મહીસાગરમાં કારમાં છુપાઈ અને લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। મહીસાગરમાં કારમાં છુપાવી લઈ જવાતો દારૂ ઝડપાયો છે। કારમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી। સંતરામપુરના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસેની આ સમગ્ર ઘટના સામે આવી છે। ચેકિંગ કરતા કારમાં છુપાવેલ વિદેશી દારૂ ઝડપાયો છે। પોલીસે 3 લાખના મુદ્દામાલ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે। મુદ્દામાલ કબજે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે મહીસાગરમાં કારમાં છુપાવી લઈ જવાથી દારૂ ઝડપાયો છે। પોલીસે 3 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। 3 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે। કારમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી થતો હોવાનું સામે આવ્યું છે। સંતરામપુરના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસેની આ ઘટના સામે આવી છે। જોકે ચેકિંગ કરતા કારમાં છુપાવેલ વિદેશી દારૂ ઝડપાયો હતો। પોલીસે 3 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી છે। ત્યારે મહીસાગરમાં કારમાં છુપાવી લઈ જવાતો દારૂ ઝડપાયો છે। કારમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી। સંતરામપુરના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસેની ઘટના સામે આવી છે। ચેકિંગ કરતા કારમાં છુપાવેલ વિદેશી દારૂ ઝડપાયો હતો। પોલીસે 3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। 3 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે કારમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી। મહીસાગરમાં કારમાં છુપાવી લઈ જવાતો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। જોકે ચેકિંગ કરતા કારમાં છુપાવેલ વિદેશી દારૂ ઝડપાયો હતો। પોલીસે 3 લાખના મુદ્દામાલની સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે। ત્યારે મહીસાગરમાં કારમાં છુપાવી લઈ જવાતો દારૂ ઝડપાયો છે। કારમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી ઝડપાય છે। સંતરામપુરના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસેની ઘટના સામે આવી રહી છે। કારમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી।